સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મનરેગા ભ્રષ્ટાચાર સામે જિલ્લા કોંગ્રેસની જનતા રેડ। મૃત્યુ પામેલ લોકોના નામે પણ થયેલો ભ્રષ્ટાચાર બહાર આવ્યો। જંબુસર તાલુકાના વાડ અને પાંચપીપળા ગામના ગ્રામજનો દ્વારા મળેલી રજૂઆતને પગલે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી। જનતા રેડ દરમિયાન ગામના લોકોને સરકારી ડેટા વચ્ચે ગંભીર ભ્રષ્ટાચાર સામે આવ્યો, જેમાં મુખ્ય આક્ષેપો હતા મૃત્યુ પામેલા લોકોના નામે મનરેગા હેઠળ કામ બતાવાયું છે અને તેમના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। જોબ કાર્ડ ધારકોને કામ કરતા બતાવી ખોટા ખાતામાં રકમ જમા થઈ અને કેશ ગૂગલ પે દ્વારા સરપંચ અને તલાટીએ પૈસા ઉપાડી લીધા। ડેલિગેશન ગ્રામ પંચાયત પહોંચતા તલાટી અને સરપંચ તાળું મારી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ સુલેમાન પટેલ, શેરખાન પઠાણ, સુરેશભાઈ કડોદરા, ભૂપેન્દ્રસિંહ ડાયમા, ભારત ગોહિલ, દિલીપ પટેલ, અશોક જાંબુ, અયુબ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। સંદીપ માંગરોલાએ જિલ્લા વિકાસ અધિકારીને તાત્કાલિક અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે। ડીઆરડીએ અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે સ્થળ પરથી કાચા પુરાવા મળ્યા છે અને આધાર પુરાવા સાથે ડીઆરડીએ કચેરીમાં કાર્યવાહી માટે માહિતી આપવામાં આવશે અને પોલીસે ગુનો દાખલ કરવામાં આવશે। સંદીપ માંગરોલાએ કહ્યું કે અસલ મજૂરોએ કામ કર્યા વિના તેમના નામે રકમ ઉઠાવી મૃત્યુ પામેલા લોકોના નામે નોકરી બતાવી ગરીબીના અધિકાર પર સીધી લૂંટ છે। કોંગ્રેસ અને ગામ ગામ સુધી લઈ જશે અને આવા લૂંટારોને જેલ પહોંચાડશે। हेलो, हाँ डीडीओ साहब, नमस्ते। संदीप मांगरोला बोल रहा हूँ। अभी जम्बूसर में वड़ गांव में है हम। 3 घंटे से सर ये इधर खड़े हैं। टीडीओ को भी हमने फ़ोन किया, तलाटी को भी फ़ोन किया। तलाटी बोला कि मैं आधे घंटे में आ रही हूँ। अभी ऑफिस पे ही हम बैठे हैं 3 घंटे से, लेकिन वो अभी फ़ोन ही नहीं उठा रहे हैं। મેટર અહીંયા મનરેગાનું જે કામ કર્યું છે, મનરેગાના કામની અંદર ખોટા જોબ કાર્ડ બનાવી અને જે જોબ કાર્ડ જે ધારકો છે એમને મળ્યા, તો એમણે કીધું કે અમને કોઈ પૈસા મળ્યા નથી, અમે કોઈ કામ કર્યું નથી। અમારા ખાતામાં પૈસા સરપંચ અને તલાટીએ લઈ લીધા છે બારોબાર। એના પ્રૂફ પણ એ લોકોએ આપ્યા છે, જી ગૂગલ પેથી આપ્યા છે પૈસા। હવે નહીં, એ તો કંઈ વાંધો નહીં, અમે લેખિતમાં બધું આપી દઈશું પુરાવા સાથે। પણ સાહેબ તલાટી ઓફિસમાં નહીં મળે, અડધો કલાકમાં આવી આમ ખીયા પછી પણ જો માનો કે 2-3 કલાક અમને બેસાડી રાખે અહીંયા 6 દિવસથી ગેરહાજર છે અને ગ્રામ લોકોને એવું કહેવું છે કે 6 દિવસથી અહીંયા આવ્યા જ નથી। મારે વાત થઈ તો મને એમ કીધું કે હું જંબુસર છું, અડધો જ કલાકમાં આવું બેંકનું કામ પતાવીને તરત। પોલીસ સ્ટેશનમાંથી સાહેબ આ પ્રમાણેનું તો કેવી રીતના ચાલશે? એને ઉપર તમે સાહેબ એક્શન લો ને તલાટી ઉપર। ઓકે, અને મનરેગાની આની ઇન્ક્વાયરી ચાલુ થાય એના માટે ખાસ પુરાવાને બધું જ આપી દઈએ। તમને બી આપેલું જ છે નીલન આવી જાઓ, પેલા સુલેમાનભાઈને એમને બોલાવી। મારું નામ પરમાર ઇરફાન ઝાકીરભાઈ છે અને આ મનરેગાનું કામ જે ચાલુ છે અમારા ગામમાં થતું હતું તે અમને ખબર ન હતી અને જ્યારે કામ આવ્યું, જ્યાં અમે બનાવવાનું કીધું હતું ત્યાં નથી બનાવ્યું અને જે રસ્તો નેરે કોઈ કામ નહોતું ત્યાં આગળ રસ્તો લંબાવેલો છે ને અમારા ગામમાં કરેલ નથી। અચ્છા, અને એ જે નહેર ઉપર તમારો જે રસ્તો બનેલો છે એ પહેલાથી હતો કે નવેસરથી આખી નર્મદાનો પોતાને જગ્યા છોડેલી છે રસ્તા માટે, એ નર્મદામાં લાગે છે, એમે મનરેગાને કોઈ લેવા દેવા નથી। અચ્છા, અને એ રસ્તો બનેલો હતો? હા, બનેલો। તો મનરેગાનું કામ શું થયું ત્યાં આગળ? મનરેગાનું કામ આછા પાતા મેન્ટરો બિછાયેલા છે અને માટી લીધેલી છે ગામમાંથી અને તલાટે પણ જોવા નથી આવ્યો। અચ્છા, એ માટીનું ખોદકામ કોને કર્યું છે? ખોદકામ આ કોન્ટ્રાક્ટર અને સરપંચે તલાવમાંથી બતાવેલું છે। કોના દ્વારા ખોદવામાં આવ્યું? મશીનથી, જેસીબી દ્વારા। હા, અને રસ્તા ઉપરનું જે કામ છે એ તમારા ગામના માણસોએ કરેલ છે? ના, તો કોને કર્યું છે? મશીન દ્વારા જ કરવામાં આવેલું છે। બરાબર છે। બીજું શું પ્રશ્ન છે તમારે? બીજું કશું છે નહીં અને ગામમાં આવે છે કામ તો તલાટી પણ હાજર રહેતા નથી કે આવું કામ છે। પછી એક બીજું ગટર લાઈનનો આવી રીતે બનાવીને આવી ગયેલા છે, અમને ખબર બી નથી કે આનું કામ છે। અચ્છા, ગામની કોઈ પરમિશન નહીં, કોઈ પરમિશન નહીં, ગામને કોઈ ખબર બી નથી કરતા કે આવું છે। અચ્છા, એ જે તલાવ મશીનથી ખોદવામાં આવ્યું છે એમને તમને કઈ નુકસાન તો જમીન રોડ કને આવી ગયું છે। હવે આ વરસાદ પડેલું છે તો તલાવ ફૂલ છે, હવે ધોવાય તો રોડ પર સીધું આવી જાય પાણી। મારું નામ પરમાર સદ્દામ હુસેન કેસરભાઈ છે। હું વડ ગામનો વતની છું અને જે અમારા ગામમાં મનરેગાનું જે કૌભાંડ અતિશય આચરવામાં આવેલું છે
એની અંદર જે કામ મશીનરીથી કરવામાં આવેલું છે, મનરેગાની નિયમ અનુસાર માણસોને મજૂરી મળવી જોઈએ, એ પ્રમાણે થવું જોઈએ. પણ આ લોકોએ જે તલાટી છે ગામની તેને બહુ ખરાબ કામ કરેલ છે અને માણસોથી કરવાના બદલે એને મશીનરીથી કરેલું છે. અને એનો જે હું જાતે પુરાવો આપું છું અને મારી પાસે એના પ્રૂફ છે કે મેં તલાટીને પૈસા આપેલા છે અને એ પૈસા એમ કહીને લીધેલા છે કે આ જે હવે ગામમાં કામ થાય છે ગામના ગ્રામજનો પર પૈસા આવશે, અમારી પાસે આવે નહીં તો તમારે અમને ઉપાડીને આપવાના, એમ કરી તલાટીએ અમારી પાસેથી પૈસા લઈ લીધેલ છે અને બધું કામ મશીનરીથી કરેલ છે. જોબ કાર્ડ, હા, જે જોબ કાર્ડ બનેલા છે એ બી મને ખબર નથી અને મારા નામના બી જોબ કાર્ડ બની ગયા છે. એવા અતિશય લોકો છે ગામમાં જેને ખબર બી નથી કે જોબ કાર્ડ વસ્તુ શું છે, તે છતાં તેમના જોબ કાર્ડ બનેલા છે અને જે તાજા જોબ કાર્ડ બનેલા છે તે જોબ કાર્ડને લાયક પણ નથી. લોકો ફોર વ્હીલમાં ફરે છે, જમીનદારી છે, 50-50 વીઘાના જમીનદાર છે, તેમ છતાં તેમના જોબ કાર્ડ બનેલા છે. આજે જંબુસર તાલુકાના વડ ગામે ગામ લોકોની જે ફરિયાદ મળેલી હતી એ ફરિયાદના આધારે મનરેગાની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે અને એ બાબતે કોંગ્રેસના આગેવાનો સાથે આજે આ ગામના મનરેગાના જેટલા પણ કામો થયેલા છે એની જનતા રેડ કરી અને એ કામો અમે જોયા તો એ કામોની અંદર એકદમ નીચલી કક્ષાની ગુણવત્તાવાળા કામો છે. માત્ર મીઠાઈ ઉપર ડ્રાયફ્રૂટ જે રીતના પાથરવામાં આવે એ રીતના મેટલનું કામ કરવામાં આવેલું છે અને પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલો છે. એમાં જવાબદાર કોણ છે એ તો તપાસના અંતે નક્કી થશે. પણ સૌથી શરમજનક બાબત એ છે કે ઝીરો ટોલરન્સની વાત કરવાવાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એની અંદર તમામ કર્મચારીઓ તલાટીથી લઈને ઉપલી કક્ષાના તમામ અધિકારીઓ આ મનરેગાના કૌભાંડ ઉપર ઢાંક પીછોડો કરવા માટે અત્યારે ધમપછાડા કરી રહેલા છે. તલાટીને 3 કલાકથી રાહ જોઈએ છે આ ગામની ઉપર. ફોન ઉપર વાત કરી, અડધો કલાકમાં હું આવું છું આમ કહીને રફુ ચક્કર થઈ ગયા છે. ટીડીઓને વાત કરી, ટીડીઓ ફોન ઉઠાવતા નથી. એક વખત વાત કરી તો કે હું મિટિંગમાં છું. અત્યારે જિલ્લા વિકાસ અધિકારીને ફોન કર્યો છે અને જિલ્લા વિકાસ અધિકારીને આ તલાટીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટેની માંગણી પણ કરી છે અને સાથે સાથે આના તમામ પુરાવાઓ જે છે એ તમામ પુરાવાઓ અમે ઉચ્ચ કક્ષાએ પહોંચાડીશું અને આ કામની તપાસ થાય, ફરિયાદ દાખલ થાય અને ગુનેગારોને તાત્કાલિક પકડવામાં આવે એવી અમે માંગણી પણ કરીએ છીએ. અહીંયા ખૂબ ગંભીર ચોંકાવનારા પુરાવાઓ અમને મળેલા છે. જે મૃતક છે, મૃતકે જેમનું 2020ની અંદર કોરોના દરમિયાન મોત થયેલું છે એમના નામના જોબ કાર્ડ છે અને એમના ખાતાની અંદર પૈસા ઉધારવામાં આવેલા છે, એમનું કામ બતાવવામાં આવેલું છે. ઘણા એવા જોબ કાર્ડ ધારકો છે કે જે પોતે એમ કહે છે કે અમે આ કામ કર્યું નથી અને આમ છતાં અમારા ખાતામાં પૈસા આવ્યા છે અને પૈસા ગ્રામ પંચાયતના તલાટીએ એમ કહીને લીધા છે કે સરકારની આવી યોજના છે કે આ યોજનાના પૈસા એ ગામ લોકોના ખાતામાં આવે અને એ પૈસા તમારે અમને પરત આપવાના છે. આમ કરીને જીપે દ્વારા એ પૈસા તલાટી અને એના મળતિયાઓના ખાતામાં, સરપંચના ખાતામાં આવેલા છે. એના પુરાવા સાથે અમે આ જિલ્લા પંચાયતના ડીડીઓશ્રીને અને મનરેગાનું જે કામ ડીઆરડીએમાં થાય છે નિયામકશ્રીને પણ આપીશું અને આજે માગણી કરીએ છીએ કે આની તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ થાય અને આની તપાસ ચાલુ થાય. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.